નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અને આજે લઈને આવી ગયા છે ખૂબ જ મહત્ત્વની અને અગત્યની નોકરીની જે જાહેરાત હોય છે તેનાથી વિશેષ એક માહિતી કે જે યોજના છે એ સમરસ હોસ્ટેલની છે. અને જેના અંદર છે એ છેવાડાના જે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તે લોકો પોતાના બાળકને સારી સ્કૂલ હોસ્ટેલમાં ભણાવવા માંગતા હોય તો તે લોકો માટે સરકારશ્રી દ્વારા છે એ સમરસ હોસ્ટેલ છે એ ચલાવવામાં આવે છે. સમરસ હોસ્ટેલમાં કોણ કોણ એડમિશન લઈ શકે છે અને કઈ રીતે તેની પ્રોસેસ હોય છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. ભણતર માટે બીજા શહેરમાં રહેવાની ચિંતા હવે છોડો, તેની જવાબદારી આપણી સરકારશ્રી દ્વારા લેવામાં આવેલી છે. એટલે તમારે કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી. ફ્રીમાં તમને હોસ્ટેલની સુવિધા છે એ સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવશે. રાજ્ય સરકારે 2016થી સમરસ હોસ્ટેલ છે એ શરૂ કરેલી છે. હાલમાં 12 મોટા શહેરોમાં આવી 23 હોસ્ટેલો કાર્યરત છે, જેમાં ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરવા માંગતા છોકરા અને છોકરીઓ મેરિટના આધારે પ્રવેશ મેળવી શકે છે, જેમાં SC, ST, OBC અને EWSના વર્ગના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. મિત્રો, તમે સમરસ હોસ્ટેલમાં એડમિશન લેવા માંગો છો અને તમે 12 પાસ કરેલું છે, પછી તમે કોલેજ કરતા હોય કે માસ્ટર ડિગ્રી કરતા હોય તો એવા દીકરા દીકરીઓ છે એ આ હોસ્ટેલમાં છે એ એડમિશન મેળવી શકે છે. મિત્રો, 2016થી આ સમરસ હોસ્ટેલ શરૂ કરવામાં આવેલી છે, જે ગુજરાતમાં ટોટલ 23 હોસ્ટેલો છે, જેમાં 14,000 સીટો ખાલી હોય છે, જેમાં 48% તો માત્ર દીકરીઓ માટે જ અનામત રાખવામાં આવે છે. સારી બાબત આ કહી શકાય. હવે આ કયા કયા જે જિલ્લાઓમાં આવેલી છે તો તેમાં અમદાવાદ, ભાવનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ, ભુજ, મોડાસા, ગાંધીનગર જેવા 23 સિટીઓમાં આ હોસ્ટેલ છે એ આવેલી છે, જેમાં 14,000 બેઠકો છે એ આવેલી છે. તેમાંથી 48% બેઠકો એટલે કે 6,750 બેઠકો છે એ દીકરીઓ માટે ખાલી છે અને 7,250 બેઠકો છે દીકરાઓ માટે ખાલી છે. હવે આપણે આના માટે કઈ રીતે અરજી કરવાની છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો કે ઓનલાઈન અરજી કરવાની છે, ઓફલાઈન કોઈ પણ જગ્યાએ તમારે જવાનું નથી, ઓનલાઈન તમે અરજી કરી શકો છો. તો ઓનલાઈન અરજી માટેની વેબસાઇટ નોંધી લેશો. samras.gujarat.gov.in/admission પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર જઈ અને તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું છે, તમારું મેઇલ આઈડીથી લોગિન કરવાનું છે. બધી જ સૂચનાઓ તેના અંદર તમારે વાંચવાની છે. બધા જ તમારા રિઝલ્ટ છે એ માંગે તેના પર્સન્ટેજ, તમારું નામ, એડ્રેસ બધું વ્યવસ્થિત રીતે નાખી તમારે નેક્સ્ટ આપવું જવાનું છે અને ફોર્મ છે એને ક્લિયર ફોર્મ ભરવાનું છે. ત્યારબાદ તેના અંદર તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારી માર્કશીટ, તમારું લિવિંગ સર્ટી, તમારા જાતિનો દાખલો, આવકનો દાખલો, આધાર કાર્ડ, આ બધા ડોક્યુમેન્ટ્સ તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. અંતમાં તમારું ફોર્મ ભરાઈ જાય એટલે તમારે તેની પ્રિન્ટ કાઢી લેવાની છે અને પ્રિન્ટ કાઢી અને તમે છે એ તમારા પાસે સાચવીને તમારે રાખવાની રહેશે. હવે ગ્રામીણ વિસ્તારના અંદર જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા માંગે છે તે લોકો છે એ ઈ-ગ્રામ મારફત ફોર્મ ભરી શકે તે, અથવા તો તમારા CSC સેન્ટરમાં જે VC હોય છે એના પાસે જઈને પણ તમે આ ફોર્મ ભરાવી શકો છો. ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો. એ 30 જૂન અંતિમ તારીખ છે, એટલે કે 30 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો. આજે હજુ 13 તારીખ થઈ છે, એટલે હજુ આપણા પાસે ઘણા 15-16 દિવસનો સમયગાળો છે. એટલા દિવસોમાં તમે ફોર્મ ભરી શકો છો. મિત્રો, આ વધારે ને વધારે વિદ્યાર્થીઓ સુધી માહિતી પહોંચાડો. અમુક વખત એવું બને છે કે બાળકોને મોટા સિટીમાં એડમિશન મળી જાય છે, પછી એ લોકો પાસે હોસ્ટેલની ફી ભરવાના પૈસા નથી હોતા. આના કારણથી છે એ બાળકનો અભ્યાસ છે એ છૂટી જાય છે. તો આવું ન બને અને તેનો અભ્યાસ વચ્ચેથી ના છૂટે એટલા માટે સરકારશ્રી દ્વારા સમરસ હોસ્ટેલ છે એ શરૂ કરવામાં આવેલી છે. વધારે લોકો સુધી પહોંચાડો જેથી કરી અને કોઈ પણ બાળક છે એડમિશનથી, સારા શિક્ષણથી, સારા ભણતરથી વંચિત ન રહી શકે. તેના માતા પિતાને પણ તેના શિક્ષણનો આર્થિક બોજાનો છે એ ચિંતા ન રહે અને બાળક છે એ સરસ રીતે ભણતર મેળવી શકે છે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણો વિડીયો તમને ગમતો હોય તો તમારા મિત્રો સુધી તેને શેર કરવા વિનંતી. ધન્યવાદ.